ગાયક કલાકાર આદિત્ય ગઢવીએ જે રીતે એક વિડીયો બનાવ્યો અને એમણે કીધું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું કોઈ સોલ્યુશન નથી. તેઓ સોલ્યુશન યુવાઓને પૂછી રહ્યા હતા, કારણ કે તેમનામાં હિંમત નથી, તેમનામાં જીગરમાં હિંમત નથી, તેમના હૃદયમાં હિંમત નથી અને ખબર નહીં તેમના ક્યાં હિંમત નથી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછી શકે કે સાહેબ આ પેપર લીક માટે શું સોલ્યુશન છે તમારી પાસે. એ નથી પૂછ્યું, ટ્રોલ થયા. પણ હવે ગોપાલ ઇટાલિયાએ પણ તેમની ઝાટકણી કાઢી છે. તેમણે સવાલ પૂછ્યું છે કે ગોતી લો તમામ પ્રકારની વસ્તુ તેમણે કીધી છે, તો પછી કેમ તેઓ સવાલ નથી પૂછી રહ્યા સત્તાને. સાથે આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટ એમણે પણ સવાલ ઉઠાયા છે અને કહ્યું છે કે જે રીતે દબાણ થયું છે એના કારણે જ તમામ પ્રકારની વસ્તુ થઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયા અને કરણ બારોટ આ મુદ્દે શું કહી રહ્યા છે. ગોતી લ્યો એવો કોણ છે પ્રવાસી, એને તમે ગોતી લ્યો. આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ એક નિવેદન આપ્યું છે અને નિવેદનમાં એમણે દેશના યુવાનોને એક સલાહ આપી છે કે આ તમે શિક્ષણ મંત્રીના રાજીનામા માંગો છો, એનાથી કઈ સોલ્યુશન આવવાનું છે. સોલ્યુશન શું? ભાઈ, સોલ્યુશન લેવા માટે જ તો દેશના કરોડો યુવાનો અહીંયા જંતર મંતર ઉપર એકઠા થયા છે. આદિત્યભાઈ, વર્ષોથી તમે ગાઓ છો કે એવો હાડનો પ્રવાસી કોણ છે જેને ગોતી લ્યો, એના ઠામને ઠેકાણા તમે પૂછી લ્યો. તો આ રહ્યા દેશના યુવાનો, એ ખલાસી બનીને આવ્યા છે. શું કામ? દેશની શિક્ષણ વ્યવસ્થાની હોડી નાવડી ડૂબવાની તૈયારીમાં છે. આમ તો દેશની લોકશાહી આખી ડૂબવાની તૈયારીમાં છે. હવે આ હાડના પ્રવાસી બધા દેશભરના યુવાનો ભેગા થયા છે, ખલાસી બનીને આવ્યા છે કે આ જે દેશની લોકશાહીની નાવડી ડૂબવાની તૈયારીમાં છે, દેશની શિક્ષણ વ્યવસ્થાની નાવડી જે ડૂબવાની તૈયારીમાં છે, એને જરાક હલેસો મારી અને પાટે ચડાવી એવી તૈયારીમાં ભેગા થયા છે. દોસ્તો, આદિત્યભાઈ એવું કીધું કે આનું સોલ્યુશન શું? શિક્ષણ મંત્રી રાજીનામું આપે એનાથી કઈ નીટની પરીક્ષાના પેપર લીક થવાનું થોડું બંધ થશે? પેપર લીક થવાનું બંધ થાય, બંધ ન થાય, પણ જવાબદારી તો નક્કી થાય. આપણી સોસાયટીની અંદર એક વખત ચોરી થાય, 2 વખત ચોરી થાય, 4 વખત ચોરી થાય, પછી કોઈ તો સોસાયટીના ચોકીદારને પૂછશે ને કે બાપા, કાકા, ભાઈ, તમને ચોકીદાર તરીકેનો પગાર આપીએ છીએ, આ ગેટ ઉપર બેસાડ્યા છે, નાઇટ શિફ્ટમાં તમને જવાબદારી સોંપી છે સોસાયટીની ચોકી કરવાની, તો કેમ ચોરીઓ થાય છે વારંવાર? અને પછી સોસાયટીમાં વારંવાર ચોરી થાય તો સોસાયટી એક ચોકીદાર તો બદલે છે. કમસે કમ ચોકીદાર બદલવાથી ચોરીઓ બંધ થઈ જાય એવું તો સોસાયટી ન માનતી હોય, પણ જવાબદારી તો નક્કી થાય જ કે આ ચોકીદાર છે એ આળસુ છે, કામ નથી કરતો, સૂઈ રહેશે. એમ દેશની પરીક્ષા વ્યવસ્થામાં ચોરી થાય તો ચોકીદાર બદલવાની વાત કરવી પણ ગુનો છે. આદિત્યભાઈના ભજનો, ગીતો બધું બહુ મેં સાંભળ્યું છે, બહુ સરસ ગાય છે, ગાવા બાબતે તો કોઈ શંકા નથી, અમે પણ એના ચાહક છીએ. પણ દેશના કરોડો યુવાનો જયારે ખલાસી બનીને આવ્યા હોય ને, અને તમે તો ગાતા હતા કે કાંઠેથી જાતું જા દરિયે, દરિયેથી જાતું જા તળિયે, તો આ દેશના યુવાનો કાંઠેથી દરિયે એટલે કે જંતર મંતર આવ્યા છે. જંતર મંતરના દરિયેથી તળિયે જઈ અને તળિયામાંથી આખી વ્યવસ્થા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને સલાહની નહીં, યા તો સહકારની જરૂર છે, યા તો ચૂપ રહી અને સમર્થનની જરૂર છે. એટલે જે આપી શકાય એ આપીએ. પણ માનનીય આદિત્યભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ, હું કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, તમે ખૂબ સારું ગાઓ છો, પણ દેશના યુવાનો દેશની વ્યવસ્થા સુધારવા માટે આગળ આવ્યા છે. એવું નથી કે દેશની સરકારો બદલી નાખશે, એવું નથી કે દેશમાં સરકાર ભાજપમાંથી બીજી પાર્ટી, ના, એવી કોઈ વાત દેશના યુવાનો નથી કરી રહ્યા. દેશના યુવાનો માત્ર એટલું જ કહી રહ્યા છે કે પહેલું, સિસ્ટમ ખરાબ છે એને સ્વીકારો. બીજું કે સ્વીકારો તો જેના કારણે ખરાબ છે એ માણસને બદલો. અને ત્રીજું કે પ્રયત્ન કરો કે આવું બીજી વખત ન થાય. એટલે આ દેશના યુવાનોની માંગણીની સાથે અમે તો ઉભા છીએ, બધાય ઉભા રહે, આખું ગુજરાત ઉભું રહે એવી મારી લાગણી છે. દેશની અંદર અને ગુજરાતની અંદર યુવાનો નીટ પેપર લીક મુદ્દે ન્યાયની માંગણી કરી રહ્યા છે, ત્યારે યુવાનોને ભરપૂર સમર્થન મળી રહ્યું છે. ગુજરાતની અંદર કલાકારો હોય, એક્ટ્રેસીસ હોય, એક્ટર હોય, આ તમામ લોકો યુવાનોને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ ગઈકાલે એક કલાકારનો મેં વિડીયો સાંભળ્યો અને મને લાગ્યું કે યુવાનો વતી મારે એમને જવાબ આપવો જોઈએ. એમના દ્વારા કહેવામાં આવ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનજી રાજીનામું આપી દેશે તો એનાથી શું ફરક પડી જશે, પેપર લીક થવાના થોડી બંધ થઈ જશે.
પરંતુ મારે એમને કહેવું છે કે દેશની અંદર અને દુનિયાની અંદર જે બદલાવ આવ્યા છે લોકોના દબાણ અને આંદોલનના કારણે જ આવ્યા છે. આજે જેટલા પણ લોકો વિદ્યાર્થીઓને સપોર્ટ કરી રહ્યા છે ઇન્ક્લુડિંગ યુ, અને તમે જે વિડીયો બનાવી પણ રહ્યા છો એટલે જ બનાવી રહ્યા છો કેમ કે આ મુવમેન્ટ એટલી મોટી થઈ, તમને લાગ્યું કે અમારે યુવાનો માટે કંઈક બોલવું જોઈએ. જો આ યુવાનોએ દબાણ ના કર્યું હોત, આટલું આંદોલન ના થયું હોત તો કદાચ આ વિડીયો તમે બનાવ્યો પણ ના હોત. અને બીજી વસ્તુ, તમે એવું કીધું કે આમાંથી કદાચ કોઈક નેતાઓ ફાયદો લઈ જાય તો બની શકે, શક્ય છે, પરંતુ એનો મતલબ એ નથી કે વિદ્યાર્થીઓની માંગણી જે છે ખોટી છે. એનો મતલબ એ નથી કે વિદ્યાર્થીઓ ખોટું કરી રહ્યા છે. મુદ્દો તો એ છે કે પેપર લીક થયું કે નહીં, મુદ્દો તો એ છે કે જવાબદારો સામે કાર્યવાહી થઈ કે નહીં, મુદ્દો તો એ છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો કે નહીં. બીજી વસ્તુ, આ આંદોલન જે થયું એ કોઈ વ્યક્તિને હટાવવા માટેનું ફક્ત આંદોલન નથી. આ આંદોલન એટલા માટે થયું છે કેમ કે પારદર્શકતાથી કોઈ સિસ્ટમ બને, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના થાય એવી વ્યવસ્થા ઊભી કરવા માટે આંદોલન થયું છે. બીજી વસ્તુ, મારે તમને એવું કહેવું છે કે જ્યારે કોઈ બાળકને આપણે સ્કૂલમાં મૂકીએ તો સ્કૂલવાળા એવી ગેરંટી નથી આપતા કે તમારો છોકરો ડોક્ટર કે એન્જિનિયર બની જ જશે, પરંતુ આપણે સ્કૂલમાં મૂકીએ છીએ ને. અગર સ્કૂલમાં જ ના મૂકીએ તો ડોક્ટર એન્જિનિયર ના બની શકે. એવી જ રીતે આ આંદોલનના કારણે પેપર બીજી વાર લીક નહીં થાય એની કોઈ ગેરંટી નથી, પરંતુ સિસ્ટમમાં સુધારો આવી શકે, આવી ઘટના ફરીથી ના થાય, અકાઉન્ટેબિલિટી થાય, કોઈ જવાબદારી સુનિશ્ચિત થાય, એના માટે આ આંદોલન અને યુવાનો ભેગા થઈ રહ્યા છે, અવાજ ઉપાડી રહ્યા છે, ન્યાયની માંગણી કરી રહ્યા છે કે ફરીથી કોઈ વિદ્યાર્થીઓએ સુસાઇડ ના કરવું પડે, ફરીથી કોઈક પરિવારોએ પોતાના બાળકો વગર જીવવું ના પડે. અને બીજી વસ્તુ, આપણે જ્યારે બીજ વાવીએ છીએ તો બીજા દિવસે ઝાડ ઉગી નથી જતું, પરંતુ બીજ જ ના વાવીએ તો ઝાડ પણ ઉગતું નથી. અને ઇતિહાસ સાક્ષી છે સાહેબ કે મોટા બદલાવ જે આવ્યા છે એ સતત પ્રયત્ન અને અવાજ ઉઠાવવાના કારણે જ આવ્યા છે. પરિણામની ગેરંટી ન હોવા છતાં પ્રયત્ન કરતા રહેવું એ જ પરિવર્તનની શરૂઆત છે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. જે રીતે કરણ બારોટ અને ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત મૂકી છે, સાથે જે રીતે આદિત્ય ગઢવીની ઝાટકણી કાઢી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.